શું તમે કલ્પના કરી શકો કે દુનિયાના સૌથી શક્તિશાળી લોકો, જેમાં રાષ્ટ્રપતિ, અબજોપતિ અને મહાન વૈજ્ઞાનિકો સામેલ છે, તેઓ એક એવા પાપના ગટરમાં ડૂબેલા હતા જેની કલ્પના માત્રથી રૂવાડા ઊભા થઈ જાય. 30 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે 35 લાખ પાનાની એપ્સ્ટીન ફાઇલનો પટારો ખુલ્યો ત્યારે આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. જેફરી એપ્સ્ટીનના એક ખાનગી ટાપુ પર શું થતું હતું, કોણ કોણ સામેલ હતું, આ ગંદા નેટવર્કમાં કયા લોકોના નામ ખુલ્યા છે, જોઈએ આ રિપોર્ટમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આજે વાત કરવી છે દુનિયાના એવા ગટરની જેનું ઢાંકણું ખુલતા જ વ્હાઇટ હાઉસથી લઈને બકિંગહામ પેલેસ સુધી ફફડાટ મચી ગયો છે. વાત છે એપ્સ્ટીન ફાઇલની. કલ્પના કરો કે એક એવો આઇલેન્ડ જ્યાં કાયદો લાચાર હતો, ઇન્સાનિયત શર્મસાર હતી અને દુનિયાના સૌથી શક્તિશાળી લોકો પોતાની હવસનું ખેલ ખેલતા હતા. 30 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે 35 લાખ પાનાના દસ્તાવેજો અને 18 લાખ ગુપ્ત તસવીરોની ફાઇલ સાર્વજનિક થઈ ત્યારે માનવ સભ્યતાના સૌથી ગંદા ચહેરાઓ દુનિયાની સામે આવ્યા. આ એવા લોકોના નામ છે જેઓ દિવસે ટેલિવિઝન પર માનવતા અને પરોપકારની વાતો કરતા હતા, પણ રાત્રે જેફરી એપ્સ્ટીનના લોલિતા એક્સપ્રેસ નામના પ્રાઇવેટ જેટમાં બેસીને પાપના ટાપુ પર પહોંચી જતા. શું બિલ ગેટ્સ જેવા મસીહા ખરેખર કોઈ ગંદી બીમારી અને બ્લેકમેલિંગના શિકાર હતા? શું ડોનાલ્ડ ટ્રમ્પ જેવા રાષ્ટ્રપતિને કુમારી કન્યાઓની ભેટ આપવામાં આવતી હતી? અને જેનું નામ સાંભળીને વિજ્ઞાન જગત નતમસ્તક થઈ જતું હતું, સ્ટીફન હોકિંગ વ્હીલચેર પર બેસીને ટાપુ પર શું કરી રહ્યા હતા? આ માત્ર કોઈ સેક્સ સ્કેન્ડલ નથી, આ સત્તાના નશામાં ચૂર એવા નરાધમોની યાદી છે જેઓ 11 થી 14 વર્ષની માસૂમ બાળકીઓના સોદા કરતા હતા. બોલિવૂડના સુપરસ્ટાર, રશિયન ગર્લ્સ, બ્રિટન રાજકુમારો અને હા, આ ફાઇલ્સના તાર હવે ભારત સુધી પણ ખેંચાય હોય તેવી ચર્ચાઓ તેજ થઈ છે. સૌથી પહેલા વાત કરીએ બિલ ગેટ્સની. દુનિયાને બીમારીઓથી બચાવવાનો દાવો કરનારા બિલ ગેટ્સની છબી આ ફાઇલે ધૂળમાં મેળવી દીધી છે. ફાઇલ્સ મુજબ બિલ ગેટ્સ અને એપ્સ્ટીન વચ્ચેના સંબંધો ખૂબ ઊંડા હતા. એવો દાવો પણ કરાયો છે કે રશિયન યુવતીઓ સાથેના સંબંધોને કારણે ગેટ્સને ગુપ્ત રોગ થયો હતો અને એપ્સ્ટીન તેમને બ્લેકમેલ કરતો હતો. તેમની પત્ની મેલિન્ડાએ પણ સ્વીકાર્યું છે કે એપ્સ્ટીન સાથેની મિત્રતા જ તેમના છૂટાછેડાનું કારણ હતી. હવે વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આ ફાઇલ્સમાં હજારો વખત આવ્યું છે. સૌથી ચોંકાવનારો દાવો એ છે કે એક વિદેશી શેખે પોતાની કુમારી પુત્રી ટ્રમ્પને ભેટ તરીકે આપી હતી, જેનો તેમણે સ્વીકાર પણ કર્યો હતો. આ સવાલ ટ્રમ્પના 14 ખાનગી ફોન નંબર એપ્સ્ટીનના લિસ્ટમાં મળ્યા છે, જે સાબિત કરે છે કે આ સંબંધ માત્ર સામાજિક નહોતો. હવે વાત કરીએ સ્ટીફન હોકિંગ. મહાન વૈજ્ઞાનિક પર કલંક, જે માણસ બ્રહ્માંડના રહસ્યો ઉકેલતો હતો, તે હોકિંગનું નામ આ લિસ્ટમાં સૌથી મોટું આશ્ચર્ય છે. આરોપ છે કે વ્હીલચેર પર હોવા છતાં હોકિંગ એપ્સ્ટીનના ટાપુ પર જતા અને ત્યાં માસૂમ બાળકીઓને નગ્ન અવસ્થામાં નાચતી જોવી તેમને પસંદ હતી. જોકે તેમની કેટલીક તસવીરો AI દ્વારા બનાવેલી પણ હોઈ શકે, પરંતુ તેમનું ત્યાં હોવું એ સત્ય છે. હવે વાત કરીએ એલોન મસ્ક અને વાઇલ્ડ પાર્ટીઝની. મંગળ ગ્રહ પર જવાનું સપનું જોનારા એલોન મસ્ક પણ આ વિવાદમાંથી બચી શક્યા નથી. 2012-13ના ઈમેલ્સમાં મસ્કે એપ્સ્ટીનને પૂછ્યું હતું કે તેના ટાપુ પર જંગલી પાર્ટીઓ એટલે કે વાઇલ્ડ પાર્ટીઝ ક્યારે થવાની છે. મસ્ક કહેતા હતા કે તેઓ કામથી કંટાળી ગયા છે અને હવે આ પાર્ટીમાં ખોવાઈ જવા માંગે છે. એપ્સ્ટીનના ટાપુ પર ગુપ્ત સુરંગો અને દિવાલોમાં છુપાયેલા કેમેરા હતા, જેના દ્વારા તે દિગ્ગજોના આપત્તિજનક વિડીયો બનાવી તેમને બ્લેકમેલિંગ કરતો હતો. સોશિયલ મીડિયા પર એવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે ત્યાં માણસોને મારીને ખાવામાં આવતા હતા. જોકે ફાઇલ્સમાં કોઈ સીધો પુરાવો મળ્યો નથી, પરંતુ મર્ડર અને અમાનવીય વર્તન જેવા શબ્દોનો ઉલ્લેખ ચોક્કસ છે. જેફરી એપ્સ્ટીનની આ ફાઇલ માત્ર કાગળના ટુકડા નથી, પણ એ ભરોસાની હત્યા છે. જો જનતા પોતાના નેતાઓ પર વિશ્વાસ કરે છે, જ્યારે સમાજના સૌથી ઉચ્ચ સ્તરે બેઠેલા લોકો આટલા નીચે સ્તરે છે તે પહોંચી જાય છે, ત્યારે ન્યાયની આશા કોની પાસે રાખવી? શું આ સફેદ પોશ ગુનેગારોને સજા થશે? આવા અનેક નામો છે જેની ચર્ચાઓ થઈ રહી છે. લોકો એપ્સ્ટીન ફાઇલ જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે, પરંતુ હવે આમાં આગળ શું થશે તેના પર સૌની નજર રહેશે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.